અને શિક્ષણનો મતલબ હું ફક્ત ડિગ્રી નથી ગણતો. અમે ઘણા બધા ડિગ્રી ધારક અભણ લોકોને હું મળ્યો છું જેનામાં કાંઈ આમાં કાંઈ હોય જ નહીં છે. શિક્ષણ મીન્સ સંસ્કાર. ઓકે, તમે એના ઉપર કેવી રીતે કામ કરો છો, તમને કેવું મળ્યું છે, તમે એમાંથી કેટલું તમારી જાતને નિખાર આપી શકો છો, એના ઉપર આધાર રાખે છે ને તમે કેટલા સારા માણસ બનો કે નહીં. ઓકે હોય બેટા, જીવન એટલે જલસા ન હોય છે, જીવન એટલે પુરુષાર્થ હોય. એવું જોઈએ ને, વૈચારિક દાસતા કહેવાય છે, વૈચારિક ગુલામી છે તમારી. તમે તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી કાંઈ વિચારતા નથી. ફલાણા શું કરે છે એમ જીવવાનું તો જીવા કહેવાય, તો દુનિયામાં આવ્યા કહેવાય. બેટા જીવી લેજો. અરે મને તો જીવી લેજો એટલે શું? તમે કામ કરતા હો ત્યારે થોડી શ્વાસ બંધ કરીને કામ કરતા હો, જીવતા તો હોય ને. ડિપેન્ડ્સ યાર તમને કેમાં મજા આવે છે. હું વર્કોહોલિક હોઉં, મને કામ કરવામાં મજા આવતી હોય. રવિવારે તો ફરવા તો જવું જ જોઈએ ને, બહાર તો ખાવા જવું જ જોઈએ રવિવારે. તો ઇન્દ્રિય પરાયણ જીવન કરી નાખ્યું છે આપણે. દિલ્હીના મિત્ર સાથે વાત થતી હતી, કંઈક બૈજું ખતમ થવાનું છે એવી. તો મને કે યાર તો એણે તો પોતે તો પૈસા ભેગા કરી લીધા. મને કે બિઝનેસમેન તો સફળ જ કહેવાય. અને ત્યારે ગૌતમ અદાણીનું પેલું ચાલતું હતું હિન્ડનબર્ગનું. કીધું સાહેબ ગુજરાતમાં બૈજુને સક્સેસફુલ બિઝનેસમેન ન કહેવાય. જો તમારી કંપની દેવાળું ફૂકી નાખે, તમે એમ કહો કે મેં તો 100 કરોડ કમાઈ લીધા અને મારા છોકરાઓનું ફ્યુચર સિક્યોર, બધું સાહેબ ગુજરાતમાં આને સફળ બિઝનેસમેન ન કહેવાય. મને કે ગૌતમ અદાણીનું શું? તમે તો ઉપર આવી જશે એ. મેં એનું આપકી અદાલત જોયું, હું પાકો વેપારી છે, ન મૂકે. કારણ કે ગુજરાતમાં સાહેબ ખાલી ધંધો કરવો ઇનફ નથી. લોકો મને કેવી રીતે ઓળખે, 3 પેઢી પછી, 5 પેઢી પછી, 7 પેઢી પછી મને માણસો યાદ કરવા જોઈએ. ઝઘડુ શાહ, ભામાશાહની જેમ નામ લખાવેલા છે વેપારીઓએ, કે મારું નામ સારું હોવું જોઈએ, મૈરા બધી સારી રીતે યાદ કરવા જોઈએ.